વડોદરાની MS યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ ડાયાબિટીસના દર્દીઓ માટે આશીર્વાદ સમાન શોધ કરી છે. હવે માત્ર રંગના ફેરફાર પરથી જ શરીરમાં સુગરનું પ્રમાણ જાણી શકાશે. અત્યાર સુધી મોંઘા પરીક્ષણો અને વિદેશી મશીનો પર નિર્ભર રહેવું પડતું હતું, પરંતુ સામાન્ય માણસને પરવડે તેવી આ સ્વદેશી ટેકનોલોજી હવે નિદાનની દિશા બદલી નાખશે. વિજ્ઞાન જ્યારે માનવતાના કલ્યાણ માટે કાર્ય કરે ત્યારે ગૌરવની લાગણી થાય. વડોદરાના સંશોધકોએ તાંબાનો ઉપયોગ કરીને એક વિશેષ નેનોઝાઇમ વિકસાવ્યો છે. નેનો ટેકનોલોજી પર આધારિત આ પદ્ધતિ લોહીમાં રહેલા ગ્લુકોઝને તરત ઓળખી શકે છે. ડાયાબિટીસના પરીક્ષણ માટે અત્યાર સુધીની સૌથી સસ્તી અને અસરકારક રીત સાબિત થઈ શકે તેમ છે. આ ટેકનિકમાં કોઈ જટિલ મશીનરીની જરૂર નથી. માત્ર નરી આંખે રંગમાં થતો ફેરફાર જોઈને ગ્લુકોઝનું સ્તર સમજી શકાય છે. યુનિવર્સિટીની આ સિદ્ધિ દેશને સ્વાસ્થ્ય ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. સસ્તી સારવાર અને સચોટ નિદાનનો આ સમન્વય લાખો દર્દીઓ માટે જીવાદોરી સમાન સાબિત થશે. અમે અત્યારે એક બાયોસેન્સર ડેવલપ કર્યું છે કે જેમાંથી આપણે ખાલી એક સિમ્પલ કલર ચેન્જથી ડાયાબિટીસ છે કે નહીં એ આપણે ડિટેક્ટ કરી શકીએ છીએ. તો એની માટે એક નેનો કોપર, આપણે સિમ્પલ તાંબુ જેને કહીએ કોપર, એમાંથી અમે નેનો પાર્ટિકલ્સ કે નેનો કમ્પોઝિટ બનાવ્યું છે જેને અમે નેનો એન્ઝાઇમ કહીએ છીએ અને એનાથી આપણે ગ્લુકોઝ સેન્સ કે ગ્લુકોઝ ડિટેક્ટ કરી શકીએ.